ગેલન પાણીનો વેડફાટ। ડભોઈ તાલુકાના કબીરપુરા નજીક આરો પાણી પીવાનું વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ। પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આરો વોલમાંથી પીવાનું પાણી હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે। પીવાના પાણી માટે લોકો વલખા મારે છે, જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે। ડભોઈ તાલુકાના કબીરપુરા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યો હોય છે। જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિપ્રાય જણાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવા અભિયાન નિરર્થક જોવા મળે છે। ડભોઈ તાલુકાના કબીરપુરા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતાં નજરે પડ્યા હતા, ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેલા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।